સ્વાગત હું છું માનસી રાજ તિલકની વાત થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આ વખતે જમ્મુ કાશ્મીર અને શરૂઆતી ટ્રેન્ડ્સની અંદર તો જે રીતે પરિણામો સામે આવ્યા ત્યારે એવું હતું કે કોંગ્રેસ ખૂબ સારી રીતે પ્રદર્શન કરી રહી છે પછી જે ઉલટફેર સામે આવ્યો તેના ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે જે રીતે મતદારોએ નક્કી કર્યું છે તે પ્રમાણે ચાલવું પડશે। હરિયાણા વિધાનસભા ચૂંટણીનું પરિણામ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી 48 પર કોંગ્રેસ 36 સીટો પર આગળ છે। શરૂઆતી ટ્રેન્ડ્સની અંદર જે આંકડો સામે આવ્યો હતો અંતર બહુ બધું હતું કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અત્યારે હરિયાણાના રૂઝાનમાં અન્ય પક્ષો 6 બેઠક પર આગળ ચાલી રહ્યા છે। મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી કે જેને બહુમત મળતું જોવા મળી રહ્યું છે જે પહેલા 2-3 કલાક હતા તેની અંદર તો એવું થયું હતું કે કોંગ્રેસ જ આખરે પોતાની સરકાર બનાવવા જઈ રહી છે અને તે રીતે કોંગ્રેસના નેતાઓના નિવેદન પણ આપે સાંભળ્યા હશે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નિવેદન એ વખતે એટલા સામે નહોતા આવ્યા કારણ કે તેઓ રાહ જોવાની રીતિ જોઈ રહ્યા હતા। હવે પરિસ્થિતિ એવી છે કે હરિયાણાની અંદર સ્પષ્ટપણે અત્યારની સ્થિતિને જોતા ભારતીય જનતા પાર્ટી 50 પર કોંગ્રેસ 34 પર છે। આંકડાઓ હજુ પણ ઉલટફેર થઈ શકે છે। જમ્મુ કાશ્મીરની અંદર પરિસ્થિતિ કંઈક અલગ છે। જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસનું સારું પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી કે જે અત્યારે હાલ પાછળ ચાલી રહી છે આ વખતે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જોડે આવીને આખરે જે રીતે લડ્યા છે પરંતુ જમ્મુ કાશ્મીરના કયા મુદ્દાઓ ચાલી ગયા અને કોંગ્રેસને કઈ રીતે આટલો સારો સપોર્ટ મળ્યો છે તે પણ જોવાનું રહેશે। હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સવારે જેમ એક તરફી વલણ સામે આવ્યા તે થોડા જ સમયની અંદર બધા જ બદલાતા જોવા મળ્યા। વાત ફરી એક વખત જમ્મુ કાશ્મીરની કરીએ। જમ્મુ કાશ્મીરના વિધાનસભામાં કોંગ્રેસ 48 સીટો પર આગળ ચાલી રહ્યું છે જેમ એક પછી એક મતગણતરી થઈ રહી છે। જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી 27 બેઠકો પર આગળ ચાલી રહી છે। કયા મુદ્દાઓ અને કયા ફેક્ટર ભારતીય જનતા પાર્ટીને પાછળ લાવવામાં મજબૂત રીતે સાબિત થયા છે તે તો હવે પક્ષને જાતે ચિંતા કરવી પડશે પરંતુ અહીં પરિસ્થિતિ એવી છે કે આગામી સમયની અંદર બધું જ ચિત્ર સ્પષ્ટ થશે કે જમ્મુ કાશ્મીર અને હરિયાણા આ બંનેની અંદર પહેલા તો જમ્મુ કાશ્મીરમાં પણ એ જ પરિસ્થિતિ હતી બંને ટ્રેન્ડ્સ પ્રમાણે પહેલા કોંગ્રેસ આગળ હતું હવે હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટી અને જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસનું સારું પ્રદર્શન। તો આજે અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ચિમનભાઈ વિંજુડા જેઓ કોંગ્રેસમાંથી છે, રાકેશ હિરપરા આપણી સાથે જોડાયા છે, આપનું સ્વાગત છે। નરેન્દ્ર જાદવ જે આપણી સાથે છે રાજકીય વિશ્લેષક અને મહેશભાઈ પંડ્યા જે પણ રાજકીય વિશ્લેષક છે। આપ બધાનું સ્વાગત છે જીએસટીવીમાં। સૌથી પહેલા ચિમનભાઈ આપની પાસે આવું છે જે શરૂઆતી ટ્રેન્ડ્સની અંદર જલેબી અને લાડવાની રાજનીતિમાં હવે મીઠું મોઢું કોનું કરાવશો તેવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે। માનસી શરૂઆતના ટ્રેન્ડમાં આપણે જોઈએ કે કોંગ્રેસ આગળ હતું ને ભારતીય જનતા પાર્ટી પાછળ હતી। હવે ધીરે ધીરે કોંગ્રેસ પાછળ ગઈ ને ભારતીય જનતા પાર્ટી આગળ છે પણ હજુ પણ સમય છે, હજુ પરિણામ બદલતા વાર નહીં લાગે। કેમ કે હજુ પણ ટાઈમ છે અને બીજું કે જે એ લોકોની લીડ છે એ બહુ પાતળી છે એટલે કદાચ કપાતા મને આશા છે કે બહુ વાર નહીં લાગે એટલે જલેબીને લાડુ ખાવાનો વારો કોંગ્રેસનો જ છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। એટલે આ લીડ જેટલી જોઈ રહ્યા છો આપ અત્યારની જે અપડેટ છે કે ભારતીય જનતા પાર્ટી 50 ઉપર અને કોંગ્રેસ 34 પર આ લીડ કપાઈ જશે લાગે છે આપને? 100% કપાશે। એટલા માટે અમે જે આ વખતે માઇક્રો પ્લાનિંગ કર્યું અને જે રીતે અમે ત્યાં કામ કર્યું છે ધારો કે હું મારી જ વાત કરું તો હું દિલ્હી અને હરિયાણા બંને જગ્યાએ ઓબ્ઝર્વર તરીકે હતો એટલે અમે અમારી જે પાર્ટીની પરિપ્રેક્ષે એ પ્રમાણે બ્લોક એની નીચે મંડલમ એની નીચે સેક્ટર અને બૂથ પ્રમુખ આને અમે આ વખતે બનાવ્યા છે અને નીચે સુધી અમે ગયા છે અને લોકો સુધી પહોંચ્યા છીએ। બીજું અમારો જે મેનિફેસ્ટો હતો એ પણ લોકોના જે સવાલો છે કે લોકોને જે પડતી હાડમારી છે એના ઉપર જ હતો એટલા માટે એમને 100% અપેક્ષા છે કે હજુ પણ પરિણામ બદલાશે। જી ઓકે, આપની પાસે આવું છું રાકેશભાઈ। આમ આદમી પાર્ટી કે જે આ વખતે હરિયાણાની અંદર બધી જ બેઠકો ઉપર જાતે એકલા હાથે લડી છે, ગુજરાતની અંદર જ્યારે ઇલેક્શન હતું લોકસભાના ઇલેક્શન વખતે જે રીતે ગઠબંધન કરીને કોંગ્રેસ સાથે તમે લડ્યા હતા આ વખતે એકલા હાથે લડ્યા છો, શું લાગે છે આપણી પરિસ્થિતિ? કારણ કે અહીં તો કોંગ્રેસ જે રીતે દમખમથી બોલતું શરૂઆતી ટ્રેન્ડ્સમાં હવે તો તેમના પણ આંકડા પછડાટ ખાઈ રહ્યા છે। બિલકુલ સ્વાભાવિક છે કે આકલન કરવામાં ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ છે બિલકુલ વિપક્ષી પાર્ટીઓથી અને કારણ કે જે પ્રકારનો માહોલ હતો ખાસ જે કિસાન ખેડૂતોના આંદોલનો થયા એની મુખ્ય ભૂમિ જે કહેવાય કે હરિયાણા રહી, સાથે સાથે રમતવીરો સાથે જે અભદ્રતાઓ થઈ એમને જે અન્યાયો થયા એમણે જે આંદોલનો કરવા પડ્યા એમની એક અસર હતી। સાથે સાથે જમીની સ્તરના ઘણા બધા પ્રશ્નો હતા, સાથે સાથે એન્ટી ઇન્કમ્બન્સી હતી પણ આ બધું વોટમાં કન્વર્ટ ના થઈ શક્યું એટલે કે લોકોનો જે ગુસ્સો હતો એ
સરકાર તરફનો ગુસ્સો છે એ જે વિપક્ષી વોટ તરફ કન્વર્ટ ના થઈ શક્યો એ સ્વાભાવિક છે, એ ચિંતાનો અને ચિંતનનો વિષય છે. સ્ટીલ જોઈએ હજી અંતિમ પરિણામ શું આવે એના પછી આપણે વધારે ચર્ચા કરી શકીશું, પણ આટલો પણ બીજેપીને ગેઇન મળવો, આટલો પણ મળવો એ થોડુંક સ્વાભાવિકતાથી બહાર જાય છે. પણ યસ, હવે જે પ્રજાએ જે જન્મતે જે ચુકાદો આપ્યો છે એના ઉપર ચોક્કસ વિચારવું જોઈએ કે જે ગુસ્સો હોય છે, જે એન્ટી ઇન્કમ્બન્સી હોય છે, જે અસંતોષ હોય છે, એને મતમાં કેમ રૂપાંતરિત નથી કરી શકતી પાર્ટીઓ. અને સામે જે બીજેપીની વાત કરીએ તો એના માટે ઇલેક્શન લડવું, ઇલેક્શનની મિકેનિઝમ, ઇલેક્શનની મશીનરી એની પાસે ભાજપ પાસે ખૂબ સ્ટ્રોંગ હોય છે, કારણ કે ભાજપ વિશે એવું કહેવાય છે કે 24/7 ઇલેક્શન મોડમાં જ હોય છે. એટલે ભાજપ જેવી પાર્ટી સામે જ્યારે લડતા હોઈએ ત્યારે સંગઠનની રીતે, બૂથની રીતે, જનસંપર્કની રીતે ખૂબ સ્ટ્રોંગ રહેવું પડે. નહીતર આ ગેમમાં ભલે લોકો ખરેખર ગુસ્સામાં હોય, એન્ટી ઇન્કમ્બન્સી હોય, અસંતોષ હોય, છતાંય મતની રમતમાં છે એ બીજેપી ક્યાંક ને ક્યાંક બાજી મારી જઈ શકે જો ગાફલાઈમાં રહીએ તો. આ હરિયાણાની ચૂંટણી પરથી જે શીખવા જેવી બાબત છે આ છે. ઓકે, એક વખત અપડેટ પર નજર કરીએ. જમ્મુ કાશ્મીરની અંદર જે રીતે એક પછી એક આંકડા સામે આવ્યા, જનતાનો જનાદેશ સ્વીકાર કરું છું તેવું મહેબૂબાની પુત્રી છે ઇલ્તિજા મુફ્તી કે જેમણે હાર સ્વીકારી છે, કારણ કે જે બેઠક ઉપરથી તે લડ્યા હતા તે બેઠક ઉપરથી તેમની હાર થઈ છે. જનતા અને પીડીપીના કાર્યકરોનો આભાર. ઇલ્તિજા મુફ્તી જેમનું આ નિવેદન સામે આવ્યું છે જમ્મુ કાશ્મીરની અંદર, જનતાનો જનાદેશ સ્વીકાર કરું છું તેવું ઇલ્તિજા મુફ્તી છે કે તેમણે આ નિવેદન આપ્યું છે. મહેબૂબા મુફ્તીની પુત્રી આ વખતે જે રીતે ઇલેક્શન લડ્યા, પરંતુ જે બેઠક ઉપરથી લડ્યા હતા તે બેઠક ઉપરથી તેમની હાર થઈ છે અને આખરે હાર સ્વીકારતા કહ્યું કે જનતાએ જે જનાદેશ આપ્યો છે તેનો સ્વીકાર છે અને કાર્યકરો કે જેમણે આ વખતે ઇલેક્શનની અંદર તેમની સાથે રહીને જે કામગીરી કરી તે સ્વીકાર પાત્ર છે તે વાતનો ઉલ્લેખ તેમણે કર્યો છે. આપણી પાસે આવું છું નરેન્દ્રભાઈ, સૌથી મોટો મુદ્દો એ છે કે હરિયાણાની અંદર શરૂઆતી ટ્રેન્ડ્સની અંદર તો એવી પરિસ્થિતિ દેખાઈ હતી કે આ વખતે તો બધું જ બદલાઈ ગયું છે. 10 વર્ષ પછીનું જે સરકારનું શાસન હતું તે પણ બદલાઈ જશે. 3 મહિના જે સરકારે એક નવા મુખ્યમંત્રીને આપ્યા હતા તે કંઈ નહીં બદલી શકે, પરંતુ હવે તો બધું જ બદલાઈ રહ્યું છે. ચોક્કસ ભાજપ હેટ્રિક કરવા જઈ રહી છે તેવું અત્યારે લાગી રહ્યું છે. જે પરિવર્તન આવશે તેવું જે લાગતું હતું તે નથી લાગી રહ્યું, પરંતુ અત્યારે જે આપણા આંકડા જોઈએ લગભગ 49-50 ભાજપ જે ટ્રેન્ડમાં આગળ છે અને લગભગ 35 બેઠક અત્યારે કોંગ્રેસ જે ગઠબંધન જે ચાલી રહ્યું છે, લગભગ જે મેજિક આંક સુધી પહોંચવામાં કોંગ્રેસને થોડી મુશ્કેલી હવે પડશે એવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે ગણતરી થઈ રહી છે અને આંકડા આવી રહ્યા છે. પરંતુ જે સૌથી મોટી વાત એ કે જે મતમાં પરિવર્તિત કરવાની જે વાત હતી, જે લોકો જે ગુસ્સો હોય કે પછી અન્ય જે મુદ્દાઓ ઉઠ્યા હતા તેને મતમાં પરિવર્તિત કરવામાં કોંગ્રેસને ક્યાંક કચાશ રહી ગઈ તેવું કદાચ આપણે માનવું પડે હવેની અત્યારના સંજોગોને જોતા. પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો જે પ્રચારમાં ક્યાંય કોંગ્રેસે કમી નહોતી રાખી, તે બીજી તરફ ભાજપે પણ જે લોકોનો રોષ હતો તેને અલગ રીતે ખાળવાની કોશિશ કરી. જે રીતે હમણાં મહેશભાઈએ પણ પહેલાં વાત કરી કે જે ખેલ કરી નાખ્યો કદાચ, એટલે કે કોંગ્રેસે ખેલાડીઓને સાથે રહીને ખેલ કરવાનો પ્રયાસ કર્યો, તો ભાજપે એવું કહી શકાય કે ખેલાડીઓ વગર ખેલ કર્યો તેવું અત્યારના જે આંકડા પરથી આપણને લાગી રહ્યું છે. પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો જે એક્ઝિટ પોલ પ્રમાણેના જે આંકડા હરિયાણા માટેના હતા તેનાથી કદાચ ઉલટું ચિત્ર અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ જે મતની જે ટકાવારી છે તે આપણે જોવા જઈએ તો જે અલગ અલગ સમાજની વાત છે, જાટ હોય કે પછી દલિત હોય, આ તમામ મતોને કોંગ્રેસ પોતાની તરફ કરવામાં સફળ થઈ હતી તેવું લાગતું હતું. કદાચ તેમાં એટલી સફળતા નથી મળી, તેનું આ પરિણામ આપણને કહી શકાય. ઓકે મહેશભાઈ, જે રીતે નરેન્દ્રભાઈએ વાત કરી કે હરિયાણાની અંદર જે મુદ્દાઓ ચાલી ગયા, એવું હતું કે આ વખતે ત્યાંના ગ્રાસરૂટ લેવલના મુદ્દાઓ છે જે ઇફેક્ટ કરશે બંને પાર્ટીઓને, અને જે પાર્ટીએ કામ કર્યું હશે તેને મત મળશે. ટ્રેન્ડ્સની અંદર તો એવું સ્પષ્ટ હતું કે કોંગ્રેસ બહુમતીની તરફ આગળ વધી રહ્યું છે, સરકાર બનાવી રહ્યું છે, નેતાઓએ તો મીઠાઈઓ પણ ખવડાવી દીધી, પરંતુ એ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂપ હતા, જો કે રાહ જોઈ રહ્યા હતા કે ચિત્ર સ્પષ્ટ થાય. જો લોક જુવાળ તો હતો જ, અને માત્ર એક્ઝિટ પોલના તો હું બહુ ગણતો નથી, કારણ કે એ સાયન્ટિફિક નથી હોતા. એટલે આજની તારીખે હું એને એન્ડોર્સ નથી કરતો એક્ઝિટ પોલને, કારણ કે આટલા બધી મતદારોની વચ્ચે બહુ સેમ્પલ સર્વે કરે અને એ તો એક મોટો બિઝનેસ છે, એટલે એમાં માનતો નથી. પણ જે રેલીઓ થતી હતી, જો લોક સંપર્ક થતો હતો, એના ઉપરથી ચોક્કસ લોક જુવાળ એ કોંગ્રેસ તરફે હરિયાણામાં હતો એવું દેખાતું હતું. અને જે રીતે ખેડૂત, જે નરેન્દ્રભાઈએ અગાઉ વાત કરી કે ભાઈ ખેડૂત આંદોલનનું એપી સેન્ટર તો હરિયાણા છે, અને હરિયાણામાં ખેડૂતો નારાજ છે.
એટલે માત્ર જાટ હોય કે દલિત હોય એવું નથી. ખેડૂત એ ખેડૂત છે અને નારાજ છે. અને જે રીતે એમની વિરુદ્ધમાં પણ જે સ્ટેટમેન્ટો કંગના રાણાવત દ્વારા કે બધા મૂકવામાં આવ્યા એ બધું બન્યું. એ રીતે સૈનિકોની વાત કરીએ તો ત્યાંથી પણ સૈનિકો આવ્યા છે, એટલે અગ્નિવીરથી પણ એ લોકો નારાજ હતા. અને લોકજુવાળ દેખાતો હતો કે ભારતીય જનતા પાર્ટીની બેઠકોમાં એમના રેલીઓમાં લોકો નહોતા આવતા. નરેન્દ્રભાઈની રેલી પણ ફીક્કી પડતી હતી અને અમિતભાઈની રેલી પણ ફીક્કી પડતી હતી, અને એટલે એમને ક્યાંક વિડ્રો કર્યું એવું પણ લાગતું હતું. તેમ છતાંય આ જે રુઝાન છે એ ચોંકાવનારા છે. હવે એના મને જે કારણો લાગે છે, આ તો શંકા છે, આક્ષેપો છે, એની બહુ પુરાવા ના હોય, પણ જે રીતે ઇલેક્શન કમિશને તારીખો આપી અને એક જ પાર્ટીના કહેવાથી તારીખો બદલી, મહારાષ્ટ્રમાં જો એમને ખબર હતી ઇલેક્શન કમિશનને કે ગણેશ ઉત્સવ આવે છે, વરસાદ પડે છે, તહેવારો છે, એટલે ઇલેક્શન ના અપાય, અગાઉ તો આપ્યા હતા. અગાઉ પણ અગાઉના ઇલેક્શનમાં બી ગણેશ મહોત્સવ હતો, વરસાદ હતો, બધું હતું. એ જ સ્થિતિમાં એમણે એ બધું ગણતરી કરીને મહારાષ્ટ્રનું ઇલેક્શન ના આપ્યું. હવે ચોક્કસ ગણતરીઓ સાથે જ એમણે ડેટ આપી હતી. તેમ છતાં જ એક રાજકીય પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીએ એક પત્ર લખ્યો ચૂંટણી કમિશનને, અને ચૂંટણી કમિશને માન્ય રાખ્યો અને તારીખો બદલાઈ. ત્યાંથી શરૂઆત થાય છે. બીજી વાત કે ત્યારે જ્યારે આચારસંહિતા લાગી જાય ત્યારે સત્તા ચૂંટણી પંચના હાથમાં હોય. હવે રામ રહીમ જેવો માણસ જે બળાત્કારી છે, એટલા માટે બળાત્કારી હોય કે આમ કાયદેસર કહું છું કે એની સજા માન્ય થઈ છે માન્ય ન્યાયાલય દ્વારા, અને એ સજા કાપી રહ્યા છે, આરોપી નથી. હવે પાકા કામના કેદી છે. એમને ઇલેક્શનની પૂર્વ સંધ્યાએ 19મી વખત પેરોલ મળે એનો મતલબ શું થાય? પણ મહેશભાઈ, એવું માનવામાં આવે છે કે ત્યાંના લોકો માટેની જે પ્રાથમિકતા છે, ત્યાંના લોકોની જે જરૂરિયાત છે, જે પક્ષ પૂરી કરે છે તેઓને મત આપે છે, અને એના જ કારણે જે રીતે આપણે કોંગ્રેસ માટે અને ભારતીય જનતા પાર્ટી માટે જો કે બીજેપીમાં કોઈ છે નહીં એટલે પક્ષને તો સવાલ કઈ રીતે પૂછી શકાય, પરંતુ એટલું સ્પષ્ટ થાય છે કે જે નેતાઓની કામગીરી છે તે કદાચ એ કામગીરી સાચી સાબિત થઈ શકે છે. અને અત્યારે કોંગ્રેસ માટે મોટો ઝટકો કહી શકાય, કારણ કે અનએક્સપેક્ટેડ આ બધું જ પરિણામ છે. શું કહેવું છે આપનું? માનસી 10 વર્ષથી તો કોંગ્રેસ હતી જ નહીં, એ ભારતીય જનતા પાર્ટી જ છે. ઓકે, એટલે ભારતીય જનતા પાર્ટી સામે ભારોભાર અસંતોષ તો હતો જ. એમ હોય કે તમે અને છેલ્લી ઘડીએ તમે આ લોકોએ પણ જે રીતે ખટ્ટરને બદલ્યા એટલા માટે કે અસંતોષ હતો, એટલા માટે આખી ખટ્ટરને બદલીને સૈનીને બેસાડવામાં આવ્યા. એ તો ભારતીય જનતા પાર્ટી પોતે સ્વીકારે છે. જો એમનું સફળ શાસન 10 વર્ષનું હતું તો છેલ્લા તબક્કામાં મુખ્યમંત્રી બદલવાની ફરજ કેમ પડી એ તો બતાવે છે. અને જે રીતે તમે આખી પ્રચાર પ્રસારને બધું જુઓ તેમાં પણ બહુ સ્પષ્ટ દેખાતું હતું કે લોકોમાં ભારોભાર અસંતોષ હતો. તેમ છતાં આજે રુઝાન આવી રહ્યા છે એ કંઈક જુદા પ્રકારના છે. એટલે મને આજની તારીખે બી ઇલેક્શન કમિશન ઉપર બહુ વિશ્વાસ નથી પડતો, કારણ કે જે લોકસભાના ઇલેક્શન છે માનસી, એક અડધી મિનિટમાં વાત પૂરી કરે. 3 રિસર્ચ સંસ્થાઓએ આધારભૂત ડેટા સાથે એમણે કહ્યું છે કે 5 કરોડ વોટ જે વધ્યા ફાઇનલ ડેટા આપ્યા પછી, અને 80 બેઠકોમાં ફેરફાર થયો. આજે ઇલેક્શનની ગણતરીના દિવસેના આગળના દિવસ સુધી ભારતના ચૂંટણી પંચે ફાઇનલ કેટલું મતદાન થયું એનો આંકડો નથી આપ્યો. આ શું બતાવે છે? અને એના કોઈ ખુલાસા થતા નથી. એટલે શંકાના દાયરામાં હું ચોક્કસ ઇલેક્શન કમિશનને મૂકી શકું. આપની પાસે આવું છું ચિમનભાઈ. જે રીતે આ જે આખો મુદ્દો આ વખતે તેમાં પણ હુડ્ડાએ પણ પોતાનું નિવેદન આપ્યું કે અમે તો બહુમતીનો આંકડો પાર કરી લઈશું. જો કે જે આંકડો સામે આવ્યો છે તેનાથી સ્પષ્ટ એ વસ્તુ થઈ રહી છે. તેઓ પણ આશ્વસ્ત હતા કે સરકાર તો અમારી જ બનવા જઈ રહી છે. શું આપ આશ્વસ્ત છો આંકડા પછી પણ? હજુ પરિણામો નથી આવ્યા ત્યાં સુધી 100% આશ્વસ્ત છીએ. અને અમે એ બેઝ ઉપર કહેતા હતા કે અમે જે ત્યાં કામ કર્યું છે, અમે જે 2-3 વર્ષથી મહેનત કરી છે એના બેઝ ઉપર, અને લોકોએ જે અમને આવકાર આપ્યો છે એક વિરોધ પક્ષ તરીકે પણ, તો એના બેઝ ઉપર અમે એટલા માટે કહી રહ્યા છીએ કે ભાઈ બહુમતની નજીક અમે હતા નથી. કયા ફેક્ટરો કામ કરી ગયા, જેમ મહેશભાઈએ કહ્યું એમ ઇલેક્શન કમિશન આજ દિન સુધી જો આંકડા નથી આપી શક્યું તો શંકાના દાયરામાં 100% છે. પણ જ્યારે અમે આવું કહીએ ત્યારે લોકો એમ કહે છે કે ભાઈ તમે હારો ત્યારે આવું કહેતા હોય છો. પણ
ઘણી બધી બાબતો જે રીતે અમારી અપેક્ષા હતી એ પ્રમાણે પરિણામ આવવા જ જોઈએ, એટલા માટે આવવા જોઈએ કે અમે જે 2-3 વર્ષથી મહેનત કરી રહ્યા હતા, નીચેના કાર્યકર્તા સુધી પહોંચ્યા હતા, લોકો સુધી પહોંચ્યા હતા, લોકોના પ્રશ્નો શું છે એને અમે વાચા આપી હતી, લોકોના પ્રશ્નોને અમે મેનિફેસ્ટોમાં કન્વર્ટ કર્યો અને લોકોએ શું જોઈએ છે એને જ્યારે અમે રજૂ કર્યું હોય ને તેમ છતાંય જો પ્રજા અમને નકારે તો 100% આશ્ચર્ય થાય. એટલા માટે અમે કહીએ છીએ કે હજુ પરિણામો આવવા દો. કદાચ કયા મુદ્દાઓ આપને લાગે છે કે આપને લીડ અપાવી દેશે? અમે રોજગારના મુદ્દાને મહત્વ આપ્યું હતું, ત્યાં પાણીના પ્રશ્નો છે એને મહત્વ આપ્યું હતું, અગ્નિવીરની વાત કરીએ તો સેન્ટ્રલમાં આવે તો એની પણ વાત કરી હતી, પછી જે ખેડૂતોના મુદ્દાઓ છે એને પણ કે ભાઈ જ્યાં મુશ્કેલીઓ પડે છે એની, આ બધા જ મુદ્દાઓ અમે લોકલ જે મુદ્દાઓ હતા એ બધાની અમે ચર્ચા કરી. ઓકે, નરેન્દ્રભાઈ આપની પાસે આવું છું. મુદ્દાઓ એમણે કહ્યા કે આ મુદ્દાઓને લઈને અમે ગયા હતા લોકો પાસે. આ વખતે વિનેશ ફોગાટનો મુદ્દો સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો ઓલિમ્પિક પછી. એ પહેલાં પણ આપને ખબર હશે કે દિલ્હીની અંદર જે રીતે પહેલવાનોનું જે આખું વિરોધ પ્રદર્શન હતું તે પછીથી સત્તારૂઢ પક્ષની અંદર જે પણ નેતા છે તેના વિરુદ્ધમાં તે લોકો હતા. એક તરફ વિનેશનું કોંગ્રેસમાં જવું, કુમારી શૈલજાવાળું આખું નિવેદન, એ આખો મામલો, બીજી તરફ ભૂપેન્દ્ર હુડ્ડા કે જેઓ કહી રહ્યા છે કે હું આશ્વસ્ત છું. આ બધી પરિસ્થિતિમાં આપ કોને જોઈ રહ્યા છો? ઘણા બધા મુદ્દાઓ આમાં અસર કરી ગયા તેવું લાગે છે. જે રીતે વિનેશ ફોગાટને કોંગ્રેસમાં લેવામાં આવ્યા, કોંગ્રેસને એક આશા હતી કે આ જે રોષ હતો સમગ્ર જે ખેલાડીઓને લઈને પહેલવાનોનો જે મુદ્દો હતો, જે રોષ હતો તે પોતાને મતમાં કન્વર્ટ થશે અને કદાચ બહુમતી સુધી કોંગ્રેસ સરકાર બનાવશે આ મુદ્દાને લઈને, તેવી સૌથી મોટી આશા કદાચ કોંગ્રેસને આ હતી. અને સાથે અગ્નિવીરનો મુદ્દો પણ હતો. પરંતુ વિનેશ ફોગાટને લેવામાં આવ્યા. નો ડાઉટ વિનેશ ફોગાટ અત્યારે જે આપણે જોયા શરૂઆતથી કે આગળ પાછળ તે ચાલી રહ્યા છે, સ્પષ્ટ બહુમતી એટલે સ્પષ્ટ આગળ નથી જઈ રહ્યા. એટલે કે આ મુદ્દો કદાચ અસર એટલો તેના વિસ્તાર પૂરતો કદાચ હોઈ શકે, અમુક એરિયા પૂરતો, પરંતુ સમગ્ર હરિયાણામાં કદાચ આ મુદ્દા એટલો અસર ન કરી શક્યો અથવા તો કોંગ્રેસ તેનો એટલો ફાયદો ન ઉઠાવી શકે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ભાજપે કુમારી શૈલજાને પોતાની તરફ ખેંચવાનો ભરપૂર પ્રયાસ કર્યો, દલિત ચહેરાને લઈને જે રીતે એક વિવાદ ઊભો કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ છેલ્લે ઘીના ઠામમાં ઘી ઢળી ગયું અને જે રીતે રાહુલ ગાંધીએ ભૂપેન્દ્ર હુડ્ડા સાથે રહીને જે રીતે કુમારી શૈલજાને સાથે રાખ્યા અને તે પણ એક મુદ્દો હતો કોંગ્રેસ માટે કે દલિત મત કદાચ નહીં વિમુખ થાય. આમ છતાં પણ જે આંકડો આપણે જે જોવા મળી રહ્યા છે બહુમતીની નજીક ઉપર પહોંચી ગયા હતા તેને, પરંતુ હવે અત્યારે માઇનસમાં ચાલી રહ્યું છે, પાછળ ચાલી રહ્યું છે કોંગ્રેસ. તે જોતા લાગી રહ્યું છે કે આ એક પણ મુદ્દાઓ અસર નથી કરી રહ્યા. બીજી તરફ જે રીતે 9.5 વર્ષ પછી જે ચહેરો બદલી નાખવામાં આવ્યો અને જે એક રોષ એ પ્રમાણે કદાચ એક રીતે કોંગ્રેસને ભાજપ જે રોષ હતો હરિયાણાની પ્રજાનો તેને ખાળવામાં કદાચ સફળ થઈ હોય તેવું આ આંકડા પરથી અત્યારે તો ચોક્કસ લાગી રહ્યું છે. બીજો સવાલ આપને છે કે જમ્મુ કાશ્મીરની અંદર આપને શું લાગે છે કોંગ્રેસનું કયું ફેક્ટર હતું જે કામ કરી ગયું 48 સીટો પર જ્યારે કોંગ્રેસ આગળ છે? આટલી બધી વડાપ્રધાન મોદીની કાશ્મીરની મુલાકાત, આટલી બધી સભાઓ, આટલું બધું કાશ્મીર માટે કરેલા બધા જ નિવેદનો, ત્યાંની પરિસ્થિતિને સુધારવાના પ્રયત્નો, છતાં પણ કોંગ્રેસનું આગળ રહેવું. બિલકુલ, કોંગ્રેસ એનસી અત્યારે જે આગળ છે અને તેમાં સૌથી મોટો કહી શકાય કે એક જમા પાસું એનસીનું જે છે નેશનલ કોન્ફરન્સનું છે, નહીં કે કોંગ્રેસનું. જે ઉમર અબ્દુલ્લાનું જે વ્યક્તિત્વ છે તેને કોંગ્રેસ કરતાં પણ એટલે કે કાશ્મીરની પ્રજાએ સ્વીકાર્યું તેવું લાગી રહ્યું છે. જમ્મુ રિજિયન અને કાશ્મીર રિજિયન આ બંનેમાં, જમ્મુમાં અગાઉ પણ ભાજપે લગભગ જે 24 જેટલી બેઠકો મેળવી હતી, પરંતુ 10 વર્ષ બાદ જ્યારે ચૂંટણી થઈ રહી હોય, 370ની કલમ હટાવી દેવામાં આવી હોય, ચૂંટણી કરવી પડી રહી હોય, ત્યારે કોંગ્રેસે જે મુદ્દા ઉઠાવ્યા તેને જમ્મુ કાશ્મીરની પ્રજાએ અસરકારક રીતે તેને કદાચ સ્વીકાર્યા. જે વચનોની મેં અગાઉ પણ વાત કરી, વચનો ઘણા બધા બંને પાર્ટીઓ આપ્યા હતા, પરંતુ કોંગ્રેસના વચનો ઉપર વધારે જે વિશ્વાસ મૂક્યો જમ્મુ કાશ્મીરની પ્રજાએ અને ખાસ તો અલગ રાજ્યના દરજ્જાની જે વચનની વાત છે. આ ઉપરાંત મેં કીધું કે અમારી બિજલી અમારા પાણીનો જે નારો હતો, ઘણા બધા મુદ્દાઓ છે. એટલે કદાચ આ મુદ્દાઓ નરેન્દ્ર ઇફેક્ટ કરી ગયા છે અને મુદ્દાઓ અસર કર્યા. મેઇન કોંગ્રેસ સાથે જે નેશનલ કોન્ફરન્સ છે તેના કારણે અત્યારે કોંગ્રેસનું સારું પ્રદર્શન દેખાઈ રહ્યું છે. આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપ તમામનો આભાર. તો એક મહત્વની વાત એ પણ છે કે અત્યારની પરિસ્થિતિ હરિયાણા અને જમ્મુ કાશ્મીરની અંદર, હરિયાણા માટે તો એવું કહેવાય છે કે સાથ આए કિસાન જવાન હરિયાણા में બીજેપી પહેલવાન, અને આ જ પરિસ્થિતિની વચ્ચે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સારું પ્રદર્શન, પરંતુ કાશ્મીરમાં કોંગ્રેસની ગઠબંધન સાથે જોડાયેલી સરકાર અહીં રચાવા જઈ રહી છે તેવું પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. રોકાઈશું વિરામ માટે.